હેલો ગાઈઝ, નમસ્કાર. તો આપણે આવી ગયા છીએ શેત્રુંજી ડેમ ઉપર. આ શેત્રુંજી ડેમનો વિડીયો છે. એનો આપતા અને સુપર ફૂડ તરીકે જે કંટોલા વખણાય છે એ કંટોલા બેન વેચે છે. આપણે એની પાસેથી લેવાના છે. જો આ વાસેટીની ભાજી, કંટોલા સરસ મજાના છે. તો બેન આ કંટોલાનો ભાવ આપો. 60ની ડીશ છે પણ 50 રૂપિયામાં પતી જાહે. અને વાસેટીની એ કેટલામાં પતશે? આ વિડિયા જોઈ જોઈને અમે લેવા આવ્યા. બોલો, ભાવનગરથી કંટોલા અને વાસેટીની ભાજી. જો આ બાળકો પણ અહીંયા છે, બધા વેચે, બેનો વેચે છે. જો અમે પણ બેન વેચે, એક અહીંયા પણ બેન છે, આ બાજુ એક બેન વેચે છે. તો બધા પાસે ત્યાં થોડા લઈ લઈ. બરોબર ને ભાઈ? બરાબર. આમાં કેટલો સમય લાગે આ કંટોલા વીણતા? જંગલમાં જવું પડે, સવારમાં જવું પડે, આખો દી વીણવી નુકસાન કરશે જ્યારે મળે. આ ખાસ કરીને જંગલ વિસ્તાર હોય, કાંટાવાળો વિસ્તાર હોય, એમાં કંટોલા છે એ મળતા હોય છે. અને ખાસી મહેનત કરવી પડે. પછી આ કંટોલા દવાવાળા હોય કે દવા ઓર્ગેનિક હોય? તો આ છે ને, કંટોલામાં કોઈ જાતની દવા નાખેલી ના હોય મિત્રો. અને બધા ઓર્ગેનિક છે. જુઓ તમે, બધા સરસ મજાના કંટોલા છે. શું નામ છે ભાઈ તમારું? રમેશભાઈ નો આ થડો મારેલો છે. આ એમનો થડો છે ધંધા માટેનો. આ તમારે શું થાય? એ એમના વાઇફ છે. અને એ કંટોલા તોડી અને વેચે છે. તો આપણે આજે શેત્રુંજી સામે નદી છે અને આ ડેમ છે, જો ઓવરફ્લો થયેલો છે. અને સોમવારે જ ઓવરફ્લો આ પાણી કાઢેલું હતું, બરાબર ને? તો તમે બધા મિત્રો અહીંયા આવજો અને આપણો વિડીયો બને એટલો લાઈક, શેર અને ફોલો કરી અને બધા આ કંટોલા લેવા બધા આવજો. અને આપણા વિડીયોમાં લાઈક કરજો. તમે રમેશભાઈ બે શબ્દો કહો કે આ કંટોલા લેવા બધા આવજો, એમ કહો. કંટોલા લેવા આવજો બધા ભાઈ. બધા લોકોએ કંટોલા લેવા અહીંયા આવવાનું. ભાઈની લાઈક કરજો વિડીયોમાં. થેન્ક યુ રમેશભાઈ.